મમ્મી આજ તો લંગુ બેને દાળ ઢોકળી બનાવી, જો તો કેવી હારી બનાવી દાળ ઢોકળી, અને ભાતે લંગુ બેને બનાવ્યા. હમણાં લંગુ બેન રોકાય ને ત્યાં સુધી એને જ રાંધવા દેવું છે, એટલે બધું શીખી તો જાય. હવે લંગુ બધું રાંધતા શીખી ન જાય ને ત્યાં સુધી મોકલવાની જ નથી, અને આઈને જ રાખવાની છે. અને તમે હવે નકરું રાંધવામાં જ ધ્યાન રાખજો, ને સૂલો ઉપાડી લેજો. 2 ટક 3 ટક તમારે જ કરવાનું. હું તમારી પાસે બેહીશ ને તમને બધું શીખવાડશું, હું જીણકી. અને બધું શીખી જાવ ને ત્યાં સુધી હાહરે ન જાતા. નકામું તમારી હાહુનું તમારે કેટલું સાંભળવું પડે. મને જ કઈક થાતું તમારે હાહુ બોલતી હતી ને તે. હા ગોગડી ભાભી, હવે તો બધું શીખી ન જાવ ને ત્યાં સુધી જાવું જ નથી મારે. આઈને ને રોકાવું છે, બધું રાંધતા શીખી જાવું છે. ટીપલી ફઈ નો રાંધે ને એવું સારું રાંધતા શીખી જાવું છે. અને લંગુ, અમે તને બધા પેલા જ કહેતા હતા તું રાંધવાનું શીખી જા, રાંધવાનું શીખી જા, પણ તું અમારું કઈ માનતી જ નહીં. અત્યારે કેવું મારી બેન તારે બધું સહન કરવું પડે છે. એમાં તારા હાહરિયા વાળાનો વાક નથી મારી બેન, વાક તારો છે, એટલે અમારે કઈ બોલાય નહીં. હશે મારા ભાઈ ગોગડા, હવે ભૂલ થઈ ગઈ છે તો શું કરવાનું કે મારા ભાઈ. હવે હું બધું શીખી જઈશ, મને મારી ભૂલ સમજાઈ ગઈ. હવે થોડું ઘણું તમને શીબરી માસી રાંધતા શીખવાડી દે. શીબરી માસી બહુ સારું મગનું શાક બનાવે છે, સાસ નાખી નસલ ખાટું મીઠું એવું બનાવે છે. એની પાસેથી મગનું શાક ને ભાખરી બહુ સારી બનાવે શીબરી માસી, એવું બધું શીખી જજો. ઢોસાય બહુ સારા બનાવે છે. તો શીબરી માસી તમને ઘણું ખરું શીખવાડી દે, ને હું ને જીણકી શીખવાડી દેહું. લંગુ બટા, તને હાહરે મોકલીને તે અમને ખબર નહોતી તારી આવી બધી રાવું આવશે તારા હાહરેથી. એમ મારી દીકરી હવે શીખી જાજે, આવું નો સારું લાગે. તું બધું એવું રાંધું તે રોટલી ને શાક ને એવું કેમ બિચારા બધા ખાય, એમાં એનોય વાક નથી. મારા દીકરા તારો વાક છે, એટલે હવે તું બધું શીખી જાજે. હા, આપણે જ બધા કેદુના લંગુબેનના લગન નોતા કર્યા ને ત્યાં લંગુબેનનું નળિયે નાક વાટતા હતા શીખો શીખો, પણ કાઈ શીખ્યા જ નહીં. તો તાર કેવું એને આકરવું પડે છે. શીખી ગયા હોત તો આવા દી કોઈ દી જોવા પડત આપણે. હશે, હવે મારી ભૂલ છે. હું તમાર બધાયની માફી માંગુ છું, તમાર બધાયના પગે પડું છું, તમને બધાયને પગે લાગુ છું. મારી ભૂલ છે, હવે હું શીખી જઈશ. બસ હવે કોઈ કઈ લંગુને કહેતા નહીં હો. હવે લંગુ બધું શીખી જશે. કેવી હારી દાળ ઢોકળી બનાવી છે, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી. અને ભાતે એને બનાવ્યા છે બિચારી. હવે કોઈ નો કઈ કહેતા હોય. એક વાર તો દુખી હોય, એમાં આપણે બિચારીને દાજામાં ડામ દેવી એટલે વધારે એને દુખ લાગે. હવે કોઈ કઈ નહીં કે હો મારી બેન લંગુ. હાલો મમ્મી હવે ખાઈ લેવી આપણે. ગોગડી, તારા ભાઈને રોકાય નહીં. તાર ભાઈ હું કામ વયો ગયો ને આજની રાત નો રોકાય, કાલ વયો જાત. મેં કીધું તું ભાઈ તું રોકા પણ ઈ નો રોકાણ, એને કામ હતું ને એટલે મારા પપ્પાએ ફોન કર્યો તો વયો આવશે એટલે વયો ગયો. ઈ તો બધું ઠીક મમ્મી, પણ આપણે હવે ફુવાની ખબર કાઢવા ક્યારે જાવું છે. નકામા પાછા ફઈ ધોખો કરશે કે આ મોટા આવ્યા તા દવાખાને, છોકરાઓ તો કોઈ ખબર કાઢવા જ ન આવ્યા અમારી. તો લંગુબેન અહીંયા છે કે આપણે ખબર કાઢી આવી મમ્મી. કાલ ખબર કાઢી આવી, આજ તો આપણે હજી લંગુને તેડીને આવ્યા છે એવી. કાલ સવારમાં આપણે ખબર કાઢી આવી. તું હું ગોગડો ઝીણિયો ઝીણકી ને તાર પપ્પા અને લંગુ. શીબરી તારે આવવું છે? ના લોગડી બેન મારે નથી આવું, તમે બધા ખબર કાઢી આવો. હાલો ગોગડી ખાઈ લેવી આપણે. આજ બપોરે તો કોઈએ ખાધું નથી, અત્યારે રાતે નિરાતે વાળો કરશું આપણે બધા. લંગુન હાહરિયામાં ફોન આવ્યો હતો ને તમે આવો, અને અમને જ બધાને બળતરા થતી હતી તાર પપ્પાને બધાને. કોઈએ ખાધુંય નહીં, રાંધેલા ધાન રેખડા. હાલો ખાઈ લેવી. ગોગડા, મેં તમને ના પાડી હતી ને તમારી બેનને એટલી બધી મોઢે સડાવોમાં, પણ મારું માયના જ નહીં તમે કોઈ. અત્યારે કેવું બધું સહન કરવું પડે છે એને. તમારી બેનને જ બધું સહન કરવું પડે. અરે ગોગડીની, હું કેતો જ તેને લંગુને, પણ તારું મારું સાંભળતી હતી, એના મનનું ધાર્યું જ કરતી હતી. અત્યારે રેઢી હવે સુધરી જશે, બધું શીખી જશે. જો તું હવે તારે લંગુ રાંધશે એટલે તારે સુલામ પોરો ને ગોગડી. સુલામાં પોરો, ફરતું કામ તો મારે કરવાનું હોય ને, છોકરો રાખવાનો ખૂટે જ નહીં ગોગડા કામ તો. મારા લગન નહોતા છા ને ગોગડા, તઈ માર મમ્મી મને એમ જ કહેતા શીખ નકર હાહરેથી આવશો પાછા, એવું જ મને કહેતા હતા. પણ હું કઈ બહુ શીખી નહોતી, થોડું ઘણું મને આવડતું હતું. પણ આપણા મમ્મી હારા છે ને એટલે મારે વાંધો ન આવ્યો. બધું મને શીખવાડી દીધું અને હુંય બધું શીખી ગઈ ગોગડા. અને આ લંગુબેન ના હાહુ છે ને, એની હાહુ તો બહુ ભૂંડી છે બાપા.
માથા ભાઈ રહેશે ને આખી છે કેવું બોલતી હતી આપણે ગયા ત્યારે તમે જોયું ને ગોગડા આપણા ઘરમાં લંગુ માથા ભાઈ નહોતી કેવું બધું બોલ બોલ કરતી હતી એના ઘરમાં એની હાહુ માથા ભાઈ અત્યારે લંગુ કેટલી ડાય થઈ ગઈ વાલી લાગે આવો ગોગડા ઈ વાત તમારી હાશી લંગુ બેન અત્યારે કેટલા ડાયા થઈ ગયા છે કેવા વાલા લાગે હવે ગોગડી હુઈ જાવું છો મારે દાળ ઢોકળી બહુ વધારે ખવાઈ ગઈ ને બહુ ઊંઘ આવે છે હુઈ જાવું છે હવે મારે હુઈ જ જાવું છે મારી બહુ દાળ ઢોકળી ખવાઈ ગઈ લંગુ બેને બહુ સારી બનાવી હતી કા ગોગડા મારી લંગુડી વઈ ગઈ છે ને તે મને ક્યાંય ગમતું નથી મારે હું કરવું લાઈ એને ફોન કરું એને ખાધું કે નહીં હું કરતી હશે હાલો હું કરેશ મારી લંગુડી તે કેમ ફોન બોન કાઈ કર્યો નહીં મને હું કરતી હતી અત્યાર સુધી હું કામમાં પડી ગઈ હતી મને કઈ ગમતુંય નથી હું બહાર બજારે બેહવા આવ્યો છું કાઈ નહીં જો ને મારા જીવ મારા કાળિયા કલોટા મારા ડામરના ટુકડા મને તમારી વગર ક્યાંય ગમતું નથી કામમાં પડી ગઈ ત્યાં ગોગડી ભાભી દાળ ઢોકળી મને બનાવતા શીખવાડી ભાત બનાવતા શીખવાડ્યા અને બધા બેઠા હતા ખાઈ પીને એટલે બધા બેઠા હતા એટલે મારે કેમ ફોન તમને કરવો મેં તો મારા રૂમમાં હુવા જાઉં ને ત્યારે કરીશ ત્યાં તમારો ફોન આવી ગયો તમને હું સંભાળતી હતી તમે શું કરો છો તમે ખાધું કે નહીં કાંઈ બહુ ખાવું ભાઈવું નહીં આજ તો તારી વગરનું તે હું કઈ મરી નથી ગઈ હું મારી મમ્મીને ઘરે આઈ રાંધવાનું શીખવા આવી છું અને એવું લાગે ને તમને બહુ ન ગમતું હોય ને તો આઈ વઈ આવજો 2-3 દી રોકાજો ને પછી વૈયા જાજો લંગોડી કઈ 2-3 દી થોડું રોકાવાય એક દી કદાચ રોકાવી કઈ 2-3 દી થોડું રોકાવાય કાલ અમથે હું આવવાનો જ છું ઓલા સિક્કા લેવા ગોગડીને કેજે ની સિક્કા કાઢી દે ગોગડી બેનને ઓ લંગુ તો ભૂલતી નહીં હો હારું હાલો હવે તમે શાંતિથી હુઈ જાઓ હું ફોન મૂકું છું હું થાકી ગઈ છું ને એટલે મને બહુ ઊંઘ આવે છે અને ઘરે વયા જાવ ને હુઈ જાજો ને કાંઈ ઉપાધિ ન કરતા હો અને કાલ તમે નીકળો ને એટલે મને ફોન કરજો ભૂલતા નહીં એ હારું હાલ મૂકો મારી લંગુ તારી અરે વાત કરીને હવે મને શાંતિ થઈ હો મારી જાન હુઈ જાજો નિરાતે હાલ હવે હુઈ તે ઘરે જઈને હુઈ જાવ હો હે ફઈ હવે કેમ છે માર ફુવાને એમ તો સારું જ છે ગોગડી પણ થોડાક દી પાટો રાખવાનું કીધું ડોક્ટરે 2 મહિના પાટો રાખવાનો અને પછી હાલવાનું જ્યાં સુધી હાલવા ચાલવાનું નહીં તાર ફુવાને અને તમે તો ઓશિંતાના આવ્યા ફોન બોન કાંઈ કર્યો નહીં ફઈ અમારે કેદુનું આવું હતું પણ હું મારી મમ્મીને ઘરે ગઈ હતી મારી મમ્મીને ઘરે આવીને પછી લંગુબેન આવ્યા આટો તે પછી બધાએ કીધું કે હાલો ફુવાની ખબર કાઢી આવી એમ હે ગોબરા બનેવી એમ કેમ કરતા તમારો ટાંગો કપાઈ ગયો કાંઈ નહીં હું તો રાતે રોડે આયલો જાતો તો મેં કીધું 1-2 આટા મારી આવું તે એવી સ્પીડમાં ગાડી આવી ને પગ આખો મારો ગાડી હેઠે આવી ગયો ને પગ કપાઈ ગયો તે ફુવા તમને ગાડી સ્પીડમાં આવતી હતી તે ગાડીનો અવાજ ન સંભળાણો તમને ગોગડી તારા ફુવા ક્યાં સાંભળે છે કાને હાવ બેરા થઈ ગયા છે એક કાને સાંભળતા જ નથી ફઈ માર ફુવાન મજા નથી બધા ખબર કાઢવા આવતા હશે તમારે હમણાં બહુ ભીંગ રહેતી છે નહીં કામની હા લંગુ બટા બહુ કામની ભીંહ રહેશે બધા ખબર કાઢવા એટલા આવે છે અને હું એટલી થાકી જાઉં છું હવે તો ગઠપણ આવ્યું ને તે ફઈ હવે તમે વહુ લઈ આવો ને હોવ તો ઘણી લાવવી છે પણ ક્યાંક થાવું તો પડે ને હવે તારા પીરમાં ક્યાંક છોકરી હોય તો ગોત ફઈ હજી મારો ભાઈ વાંઢો છે એમાં તમારા છોકરાનું ક્યાં ગોતું કયો તમે થઈ જાશે ગોબરી ફઈ કાઈ બળેતરા ન કરતા ભાઈના ભાગમાં હશે ને ગમે ત્યાં થઈ જાશે હા ઈ તો ભાગમાં છે ને થઈ જ જશે અને હવે છે ને તમે બધા રોકાજો ખાધા પીધા વગરના નથી તમને જવા દેવાના ના ના ગોબરી બેન રોકાવું નથી ઘરે જઈને અમે ખાશું પીશું બધા આ તો મેં કીધું હાલો ને બધા ખબર કાઢી આવી એમ ના રે ના તમે કે દુના અમારા ઘરે આવ્યા જ નથી ને ખાધા પીધા વગરનું થોડું જ જવાય હા તો મમ્મી ફઈ એટલું બધું કેસે તો આપણે ફઈનું માન તો રાખવું પડે ને ખાઈ પીને જાશું મમ્મી આપણે હવે ફઈ બિચારા એકલા પંડે કેટલેક પોગે આ બધાયનું રાંધે તેને કેટલી વાર લાગે કાઈ ગોગડી રોકાવું નથી આપણે ઘરે જઈને રાંધીને ખાઈ લેવું અરે લોગડી ભાભી મારે ક્યાં રાંધવું છે તારી બાયું લંગુન બધું થઈને રાંધી નાખશે હું તારી યાર બેહીશ અહીંયા ફઈ અમે રાંધી તો નાખવી પણ તમારા રહોડામાં બધી વસ્તુ અમને થોડી જડે કાઈ નકર તો હમણાં રાંધી નાખવી હું સીંધી દઈશ ને તમારે જે જોતું હશે તમારે જે જોતું હશે ને બધું તમને હાજર કરી દઈશ
અને તમે તઈને થઈને રાંધી નાખો. હું તો થાકી ગઈ છું હવે. રાંધશું હું એ ફઈ? ગોગડી તમારે બધાને જે ખાવું હોય રાંધી નાખો. શાક રોટલી કરી નાખવી મમ્મી, બીજું કાંઈ કરવું નથી હો ફઈ. એ ફઈ માર ફુવાને શું ખાવાનું કીધું છે? શાક રોટલી ને એવું બધું કીધું કે બીજું કઈ ખાવાનું ફુવાને? તારા ફુવાને ડોક્ટરે બધું ખાવાનું કીધું ગોગડી, પણ છે ને એને ખાટું નહીં ખાવાનું. દહીં ને છાશ ને લીંબુ ને એવું કાંઈ નહીં ખાવાનું, બાકી બધુંય ખાવાનું. હમણાં ફઈ માર ફુવાને દૂધ ને એવું બધું ખવડાવજો એટલે હટ ઊભા થઈ જાય બિચારા. ફઈ મારા ફુવા હાવ નિમાણા રહેશે એમ કેમ? એનો પગ કપાઈ ગયો છે ને ગોગડા તાર ફુવાનો, તે દુના બિચારા એમ જ રહેશે. હશે ફુવા આવે, ભગવાને ધારી હોય ઈ થાય. માણા તો હાવ વયા જાય. ભગવાને તમને કાંઈ ન થાવા દીધું. આભાર માનો, કાંઈ બળેતરા ન કરતા ફુવા તમે. લંગુ બટા તને તેડી ગયા તા ને તું પાછી કેમ આટો આવી મારી દીકરી? મને માર મમ્મી ને પપ્પા ની બધા સાંભળી ગયા તા ને ફુવાની ખબર કાઢવા આવવાનું હતું ને તે મેં કીધું 4-5 દી જઈ આવી ફઈ ના ઘરે એટલે આવીશું ફઈ. એવું છે એમ ને મારી દીકરી? ગોગડી તારે ગોગડિયાને દૂધ ને એવું કઈ પાવું હોય ને તો બધું રહોડામાં પડ્યું છે હો, પાઈ દેજે ભૂખો થાય તો. ના ના ફઈ ગોગડિયો ભૂખો નથી, હમણાં ઘડીક રહીને એને હું પાશ. ઘરેથી નીકળ્યા ને ત્યારે મેં બોટલ ભરીને એને દૂધ પાયું છે. તે હાલો ફઈ તમે બધા મસાલા ક્યાં છે, લોટ ક્યાં છે, કાથરોટ ક્યાં છે, તવીથો ક્યાં છે, સમસો ક્યાં છે એ બધું અમને આપી ગયો, શાકભાજી ને એવું. અને અમે તઈ નણંદ ભોજાઈ થાય ને બધું રાંધી નાખ્યું, શાક ને રોટલી, બીજું કાંઈ કરવું નથી હો ફઈ. ગોગડી હજી ઘડીક રહીને રાંધજો, હજી તો 11 વાગ્યા છે. અતારમાં કોણ ભૂખ્યું થઈ જાય, પછી ગરમ ગરમ બધાને ખાઈ લેવાય ને. ફઈ અત્યારે અમે તણી નણંદ ભોજાઈ સુલે સડશું ને તો 1 વાગે રંધાઈ રહેશે. અમે તઈને ભેગ્યું થાય ને એટલે વાતોમાંથી જ નો ઉસ્યો આવી ફઈ. હા ઓ ગોબરી ફઈ, ગોગડીની વાત હાસી છે. એવું જ થાય, અમે તઈને ભેગ્યું થાય ને એટલે કામ પડ્યું રે ને વાતોના ફડાકા મારવી. ગોગડી નકરું શાક રોટલી નથી કરવું, તારા ફુવા હાટું થોડાક દાળ ભાત એ કરી નાખજે ને દવા પીવાની હોય ને તારા ફુવાને દાળ ભાત ભાવે છે તે થોડાક દાળ ભાત એ બનાવજો. મમ્મી આ બધા મહેમાન પાછા આપણા ઘરે ક્યારે આવશે? તો હું કઈક મીઠું લેતો આવું, શ્રીખંડ કે એવું કઈક મઠ્ઠો લેતો આવું, કા કેરીનો રસ લેતો આવું. હારું છું લે મારા દીકરા હુરિયા તે સંભાળ્યું. જા જા માર દીકરો લેતો આય જા, તને જે હારું લાગે ને લેતો આય ઠંડુ. ખોરિયા માર દીકરા ક્યાંય લેવા જાવું નથી, કોઈ નહીં ખાય એવું કાંઈ, બધાય માંદા જેવા છે, બધાયને શરદી થઈ ગઈ છે, એવું કાંઈ લાવવું નથી. મામી તો કે હો બટા જા લેતો આય માર દીકરો. હું કામ ફઈ એવા ખોટા ખર્ચા કરો છો? એકવાર તો તમારે દવાખાનું આવ્યું છે ને. હવે ગોગડી એમાં ન્યા હું ખર્ચા થઈ જાય, અને તમે ક્યાં અમારા ઘરે રોજ રોજ આવો છો? કેટલા દિવસે આજ આવ્યા છો બધા? મમ્મી ખાઈને તરત આપણે નીકળવું પડશે હો, મારે તરત ઓફિસે જવાનું છે, બહુ કામ છે. હા મારા દીકરા ગોગડા નીકળવાનું જ છે. માર દીકરો ગોગડા તમાર ડોહું કઈ ખાઈને તરત થોડું નીકળાય. આ છોકરાનું તો વિચારો, છોકરાને ઊનવા થઈ જાય છે, તડકો હતો જ નથી ના કેવા તડકા પડે છે. ઈ તો તમે જોવો હાંજના નીકળશું 5 વાગે. તમારું કામ ગયું ઘરે, કાલ જાજો હવે. હા ગોગડા બેટા ઈ તો મને સાંભળતોય નથી, આ છોકરોનો તડકો સહન કરીએ કે હાંજના નીકળશું માર દીકરો. લંગુ બટા હમણાં રોકાનમાં દીકરી અહીંયા મારે હથવારો. હું રોકાત થઈ પણ તમાર જમાઈ કાલ મને તેડવા આવવાના છે. હવે હું પછી આવીશ તમાર ઘર રોકાવા, પાક્કું? પાછી આવજે હો મારી દીકરી. હારું આય ગોગડી, 11:30 જેવું થઈ ગયું છે અને વાતું તો ફૂટશે જ નહીં, આપણે રાંધી નાખવી. આય હાલો ફઈ તમે અમને બધું સીંધી ગયો ને એટલે અમે રાંધી નાખવી હો. હાલો લ્યો તમને બધું સીંધી દઉં હો બાયું. ગોગડી તું કહેતી હતી ને કે મારો ગોગડિયો નો રે ઘોડિયા વગરનો હુવે નહીં. બાજુવાળીને ઘરે તું ઘોડિયું લઈ આવી અને હવે જો શાંતિથી હુઈ ગયો છે. હારું છું ફઈ તમે ઘોડિયું લઈ આવ્યા. મારો ગોગડિયો છે ને એને ઈસકો જોવે, ઈસકો ચાલુ હોય ને તો દી હુવે, હુઈ જાય પછી આપણે પડખામ લઈ લઈને પછી કાંઈ નહીં, પણ ઘોડિયા સિવાય હુવે નહીં. ફઈ હારું છું તમે લઈ આવ્યા. લોગડા ભાઈઓ તાર ભાણિયાને સાંડલાનું ક્યાંક કરાય મારા ભાઈ. મારે વહુ આવી જાય, મારે પોરો, મારા ભાઈ ભીને કેટલો પોરો છે જોવો તો, બાયું કેવી મજાનું રાંધી નાખે, પછી મારે માથેથી કામ ઉતરી જાય ને. ગોતવાનું ચાલુ જ છે મારી બેન, 2-3 જગ્યાએ મેં માંગા નાખ્યા છે પણ કાંઈ જવાબ આવ્યા નથી મારી બેન.
અત્યારે તારને તું હાજો કર તારા ઘરવાળાને, ઈ હાજા થઈ જાય ને પછી આપણે ક્યાંક સાંડલાનું ગોતશું, અને તારે ગમે ઈ પૈસા બૈસાની જરૂર હોય ને તો કહેજે હો પાછી મારી બેન. ફઈ હું એક વાત કહું, મારી નણંદ છે તો તમે કહેતા હોય તો હું માંગુ નાખું, બોલો. છોકરી પાસે હારી જોવે, રૂપાળી નમણી ના આંગણે ઊભી હોય ને તો રૂડી લાગે ને એવી છોકરી જોવે, સંસ્કારી તો કરવાનું છે. ભલે મોડું કરવી, ભલે ગઢો થઈ જાય ત્યાં સુધી કરવાનું નથી હગાઈ બગાઈ કાંઈ. તે ફઈ મારી નણંદ તો બહુ રૂપાળી છે, સંસ્કારી છે, હારી છે, કરી નાખો ને તમારા માથેથી કામ ઉતરી જાય ને. અત્યારે ફઈ તમારે જે કરવાનું છે એ કરો ને, સાંડલાની વાત પછી કરજો ને. અત્યારે મારા ફુવાની સેવા કરો અને એને ઊભા કરી દો. બિચારે કેવા ભૂંડાએ ખાટલામાં પડ્યા છે, આપણને દયા આવે બિચારાની. એને ઊભા કરી નાખો ને પછી તમે હગાઈની વાત કરજો, ત્યાં સુધી ન કરતા. અને ફઈ તમારે એટલો બધો રૂપિયો છે તો હું કામનો, એકાદી કામવાળી રાખી લ્યો ને. ગોગડી કામવાળી તો હમણાં રાખી લો, પણ મને છે ને કામવાળીઓનું કામ ગમે નહીં. હા ગોગડી, ફઈને કોઈનું કામ ન ગમે, બહુ સોખલા છે ફઈ. હા ગોગડી બેન, આપણા ફઈજી તો બહુ સોખલા છે. લંગુબેન ના લગનમાં આવ્યા હતા ને તે મે પોતા માર્યા ને તે ઈ કે આવા પોતા મરાય આમ ને તેમ ને પછી ફઈએ માર્યા, બોલો. તે ફઈ પછી હવે તમે ગઢા થઈ ગયા છો તો આખી જિંદગી થોડું સોખું કામ થાહે, અને કાઈ વહુ તમને કાઈ એટલું બધું સોખું કામ કરીને નહીં દે. હાથે કેટલાક ઢહડા કરશો હવે. ગોગડીની વાત હાશી છે ફઈ. પેલા માર ફુવાને તમે ઊભા કરો, માર ફુવા હાજા થઈ જાય ને પછી તમે હુરિયાના લગ્ન કરજો, ત્યાં સુધી ન કરતા. હું જ માર મમ્મીને કહું જ છું કે હમણાં મારે લગ્ન કરવા જ નથી, પણ મારું કાંઈ માને થોડા મમ્મી. ગોગડીન જીનકીન લંગુન હું તમે રાંધી નાખ્યું છે. મમ્મી ઘણું બધું રાંધ્યું છે, બાફેલા બટેકાનું શાક કર્યું છે, હુરિયાભાઈ જો મઠ્ઠો લઈ આવ્યા છે, દાળ ભાત કર્યા છે, છાશ છે, રોટલી. તે હાલો હાલો હવે ખાવા મળો, વાટ કોની છે પછી આ ખાવાનું ઠરી જાય. બાયું ખાઈ લ્યો ને પછી હંજેરો કરી નાખો ને ઘડી ખોઈ જાવ, પછી હાંજના નીકળજો 5 વાગે ટાઢા પોરે. હાલો હાલો મમ્મી હટ ખાઈ લેવી, કઈ બહુ ભૂખ તો લાગી નથી. રહોડામાં કેવી ગરમી થાતી બાપા, બહુ તડકા મીંડાસ પડવા. માઈન રાંધ્યું મેન લંગુબેન ને જીણકી એન, પછી હંજેરા કરીને ઘડી ખોઈ જાવી ને મમ્મી પછી આપણે નીકળશું હાંજના પછી આપણે ઘરે જઈને મમ્મી ઘરે ખાંડ નથી, ભૂકી નથી, હાબુ નથી, ફીનાઈ નથી, કેટલી બધી ઘરની વસ્તુ લેવાનું છે. મસાલા બધા દળવાના છે, એટલે જીરું લેવાનું છે, હળદર લેવાની છે, લાલ મરચું લેવાનું છે. એ બધું આપણે આરોલ લેતા જાય. જીરું ને એવું સારું થઈ જાય ને તો દળાવી નખાય મમ્મી. મસાલા થઈ જાય ને અને બધું કામ થઈ જાય ને પછી અમાર બે બેનું પાછું અમાર મમ્મીને ઘરે જવાનું છે. હાલો હાલો બધા ખાઈ લે.